પડવા નહીં દેતા એટલી જ લેજો, પછી આવે તો હાલે. બસ રવાડામાં છે ને તૈયારી હાલે છે. બસ વાર છે હજુ મૂકી. રામ રામ ને સીતારામ બધાને, માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજે આપણે મોડો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે આજે આપણે કરવાની છે ભૈલાની છઠ્ઠી. તમને બધાને તો કેટલા દિવસથી રાહ છે અને બધા કોમેન્ટ કરતા હતા કે તમે હવે ક્યારે છઠ્ઠી કરવાના છો. તો આજે આપણે છઠ્ઠી છે ને એટલે હજુ આપણે કંઈ નહીં ધોયા નથી ને તૈયારી નથી, કેમ કે અત્યારે ઘરે સાફ સફાઈનું ને એવું જ બધું હાલતું હતું, કેમ કે સાંજે મહેમાન આવવાના હોય એટલે બધું હમું કરવાનું હોય ને બધી વ્યવસ્થા કરવાની હોય. એટલે મેં કીધું ઘડીક મોડાકથી હમણાં નાઈ નાખશું અને કામ મેં કીધું ઘરનું કામ થઈ જાય બધું સાફ સફાઈનું, તો પછી હતા એવા ને એવા થઈ જાય એટલે કીધું મોડાકથી જ નાખ્યું. એટલે બધું કામ એવું ચાલુ હતું અને શિવાની બેનને અત્યારે નવરાઈ દીધા છે ને એને હજુ તૈયાર તો એને મોડાકથી જ કરશે ને એના પપ્પા પણ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. એટલે હવે સાફ સફાઈનું ને એવું બધું કામ થઈ ગયું છે, પણ સાંજનું હવે વાળું પાણીનું ને એવું બધું એવી બધી હવે તૈયારી કરવાની છે. એટલે હવે મેલા નહીં થાય હમણાં થોડીક વારમાં પછી એમ કહેવાય ટાઈમ મળે એટલે નાઈ ધોઈને તૈયાર થઈ જઈશું. પણ શિવાનીના પપ્પા તૈયાર થઈ જશે ને એમને કાંક લગભગ પેંડા ને એવું બધું લેવા જવાનું ને એવી બધી કાંક પ્લાન હશે અત્યારનો. રામ રામ ને સીતારામ ડાયરન અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાઈધન કમ્પ્લીટ થઈ ગયા છે ને આજે જવાના છે મીઠાઈ લેવા. હા પહેલાની છઠ્ઠી છે ને આજ એટલે આપણે મીઠાઈ લઈ આવી. આવું છે તારે હું તો દેતીઓ બચ્યું હારે માથું ઓળવવાનું બધું હારું હાર કામકાજ છે. તમે ટુ વ્હીલર લઈને જવાનું છે? ઈકો લઈને જવાનું તો વિશાલ ઈકો વાળવાનું ને એવું કામકાજ કરે છે. ધીમે ધીમે હાલતા થશે ને તો પછી વેલા હાથ ટાણા હાથ મહેમાન આવે એને પેલા વી પછી ઘરે હોય તો ઘરે કામ તો હોય ને કે ખાલી મીઠાઈ લઈને જ હાંજ પાડી દેવાય કેટલું કામ ના તમને આપે એટલે લઈને સીધા હાલતા થાય એટલી જ વાર લાગે. તો હાલો તું આ શું આવા હોય એમને વળાવાય તો હારો રાઈ લેવા હાલો વળાવ કોણ જાવ છો ઈ જોવા આવું. ચાલો એવું છે. હાલો બાવણું કરો પ્યા ખાવા મળવી ઉતરો કોની વાત છે. તો હવે આપણે મીઠાઈ લેવા પૂરી ગયા છે. મીઠાઈ હવે લઈ લેવી પણ એન બ્રેક બરોબર હાલી નથી લઈ માન્ય હા રેડી હવે પડે પાછી રેડી. એટલે મીઠાઈ બધી લઈ લીધી. બહુ હાલ્યો રસ્તો કા આ કોઈ ઘણું થઈ જાય આપણે મીઠાઈ લેવાઈ ગઈ છે. બે જપલા માં 4 જણા લેવા આવ્યા. મોજે દરિયા એવું છે. આ બધા મોજે દરિયા વાળા લેવા કોઈ નહીં થયું. કેમ થાય અમાય તું છે દાદે એ તો બહેર ના એક જ હામ છે. એમાં એવું છે મારે ખાતું જવાનું સાલોમાં એ સઠી વાળા કેટલા ખાય તું ખાય કઈ કામ મોચવી નહીં એ તો બે આમ જતો 10 કિલો હેમી જાય. હાલ લે હું ગાડી પાછી મારો ભાઈ મારતે બીજું બે જાઉં નથી દેવા દો. હાલો ગાડી બે ગયા છે ને હાલવા જો જેમ બે તો કઈ વાર નો લાગી આવા જવા પણ થાય બહુ ગાદો તાર ઢાળ છે ને એવું છે. દબાઈ આ બાજુ ખાલી છે. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings. તો આપણે મીઠાઈ લઈને ઘરે આવતા રહ્યા છે ને અહીંયા હવે રોટલામાં તળ બોલ્યો રોટલા ઘડી ગયા ને થોડાક ખાય નહીં. ના પેલો બધાને શાક રોટલી ને બધું ધરાઈને ખવડાવી પછી પેંડા ખાવ એટલે ઓછા ખાય છે ને પપ્પા જેવા. એટલે વાળું પાણી જ ન કરાય એવું વધારે ખાવા. આજ તો તમને છે ને પેલા જ વાળું કરવા બે દેવા છે જાતું પીધું શું છે એટલે પછી પેંડા ઓછા ખાવ ને એ તારું હાસું લે આ બધું તો મસ્ત મજાનું શાક બનવાનું પણ ચાલુ થઈ ગયું છે. હા રીંગણા બટેકાનું ને એવું શાક બને છે ને ઘઉંનો લોટ બાંધશું પછી થોડાક બાજરાના રોટલા કરશું એવું બધું તૈયાર થાય છે. તો હવે આપણે વાળું પાણી એવું બધું તૈયાર થઈ ગયું છે ને આજમી એ બધા વાળું કરી લીધી છે ને આપણે વાળું કરવા બે ગયા છીએ અને શિવાની બેને આવી ગયા છે. હવે હફો વાળું કરી લીધું હોત તો સારું હતું. આવી ગયા ને ઓલા ઘરે આઠો મારીને આવી ગયા તમે હે અમે બધા જો વાળું કરવા બેઠા છે. શિવાની બેન હોય ભત્રીજીને ભૂખ લાગી ગઈ ને એટલે વૈયા આવે
આપણે બધું વાળું તૈયાર છે. ઊંચું શાક છે, છાશ છે, દૂધ છે હોતન અને મરચાં ને એવું બધું તળ્યું છે ને. જો માસી ને 2 ફૂયું ને કાજીબેન ને અમે બધા બે જાશી. હવે તમે આવી જા. હાલો ઓલા ઘરે આંખો મરવા લઈ જતા અંકિતા બેન પણ હવે આવી ગયા છે એટલે તોય આપણે વાળું તો કરી લેવાનું છે હવે નહીં. હાલો તો ફટાફટ વાળું કરી લઈશું ને પછી આપણે છઠ્ઠીની તૈયારી કરવાની છે. પેંડા ખાવાના છે નહીં શિવાની? નથી ખાવાના. બસ રોહડામાં છે ને તૈયારી હાલો છે. બસ વાર છે હજુ મૂક દે. અગાઉ થાળી વગાડવા મળ્યા છે. વાર છે કા આ બસ હવે રેવા દે તો. પણ આ છે ને છોકરા બધા કહેવાય કે નામ પાડતા હોય ને ત્યારે થાળી વગાડવાની હોય ને ફૈલાને રોવરાવાનો હોય તો અગાઉ વગાડવા મળ્યા છે. અત્યારે નહીં, જયારે આપણે ફૈલાને રોવરાવી ને ત્યારે હો નામ પાડે ફૂઈ એના ત્યારે બધું તૈયાર કરવાનું. ઉના પાણી છોકરા જો બધી એવી તૈયારી કરે. છોકરા બધા જો આખી વાંસરીમાં કાંક રમે છે અને આવું બધું કરે છે. અને ઘરમાં તેમ કહેવાય કે હવે બધી તૈયારી થઈ ગઈ છે અને પછી ઘણા બધા માણસો મહેમાન આવે ને પછી આપણે સેટિંગ ચાલુ થાય. તો આપણે કુકરમાં ઘૂઘરી બનાવીને તૈયાર રાખી છે અને હવે કથરોટમાં લઈ લીધી છે. અને આમાં એક આપણે શીકો હતો છૂટો હતો મૂક્યો છે. એટલે અમારે આવું હોય કે થોડી ઘૂઘરી પછી એમાં છૂટો મૂકવાનું ગમે અને પછી થોડોક ગોળ નાખવાનો. પછી આ નામ પાડી ને પછી એકા બીજીને હામાં એમ કહેવાય કે નણંદ ભોજાઈને ખાવાનું હોય ને પછી આ બહાર લઈને વીવજાવાનું. એટલે એવું બધું આપણે તૈયાર કરવી છે અને પછી ફૂઈને પલાળવાના. હાલો તો આપણે એવું બધું તૈયાર કરવાળવી ને પછી જ આવી. હાલો ફઈબાએ થાળી તૈયાર કરવાળી છે અને હવે પહેલાના નામ પાડવાના છે. પીપળાના પાંદ ને લાલબેન લાલ 2 બોલ પેન છે, કોરું પેસ છે. હવે પેલા દોરીએ પેલા સાંડલો કરવાનો હોય ને, સાંડલા કરવાળો પેલા. અને પહેલો તો સૂતો છે, પહેલો સૂતો છે. પેલા સાંડલા કરવાના હોય ને, હા પછી બાંધ દેવાના, એમ ન હોય? હા ખરી વાળો છો. પેલા એને મમ્મી જ નહીં ચાલુ કર્યું. હવે દીકુડા ને અને છોકરા ને બધા જો થાળીઓ લઈ લઈને આવી ગયા મારે અંકિતા બેન ને હંધાય. હવે તમે કરવાળો કાશી બેન ને સાંડલા પછી હવે બાંધી લે દોરિયા ને એવું પછી 5 કરી દેવાય ફૂઈ ને તો ખબર પડે ને ફૂઈ થયા છે. હાલો ભૈલા ની પગેલ્યું લ્યો આમ કરો. પહેલા પગેલ્યું આપણે કોરા પેજમાં પાડી વાળવી. ઈ તો પગ હકોરે છે. એક પડે ને પછી બીજી પડે એમ પાહે પાહે થઈ જાય ને. આમ તો બે હરખી પાડવા નહીં દે. હા બસ હવે બીજી પાડે વાળે પાહે. હા એવી ચાલે. પાસ ના પડવા નહીં દેતા એટલી જ લેજો, વસી આવે તો હાલે. ભાગો આ માથે દઈ દો. આ માથે લઈને કુંડીમાં પલાળ દે સીધા. પલાળવા વહી જ જશે ને. હાલો ફૂઈ પલ્લી ગયા છે. છોકરા બધા ઘૂઘરી ખાય છે. ઘૂઘરી ખાઈને હવે સીડીઓ મૂકી દેજો. હાલો છોકરા બધા અહીં ઘૂઘરી ખાવા આવતા રહ્યા છે. પેલા બહાર તો જવા દો. અગાઉ
ઘડીક મૂકજો કા. હાલો તો ડીશું બીસું તૈયાર થઈ ગઈ છે. હમણાં પછી હાથ પાડે પછી ડીશું મોકલાવી કા. બસ ભાઈ ખાધા પેંડા શરદી હોતન થઈ ગઈ. ને પહેલાના કપડા જોવે છે છઠ્ઠીમાં લાયા હોય ઈ નહીં. મજા આવી ગઈ ને પેંડા ખાવાની. અને ભાઈલો શું કરે છે હવે? છઠ્ઠી દી હાસુ રોયો નહીં, કુઈ રહ્યો. છઠ્ઠી દી હાસુ રોવાનું, એ ત્યારે આંખો ખોલીને જોવે છે અંદર ને. છઠ્ઠી દી રોવે એટલે એમ કે પછી ખોટકલા ને એમ રોતા હોય ને એટલે એમ કે છઠ્ઠી દી હાસુ નથી રોયો એમ કે. એટલે છઠ્ઠી દી રોવરાવાનો હતો પણ ન રોયો નહીં. ન રોયો ને પહેલા ઉઈ ગયો. હાલો તો હવે બધા પેંડા ને એવું બધું ખાઈ લીધું છે અને મહેમાને આપણે જતા રહ્યા છે. અને હવે થોડુંક આપણે હગે વગે બધું મૂકવાનું હોય એવું મૂકી દેવી. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.